વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક એવી એપલ દ્વારા આઈફોનના વપરાશકર્તાઓને તેમના આઈફોન્સ ઉપર થનારા સંભવિત જાસૂસી સોફ્ટવેર એટલે કે સ્પાયવેરના હુમલાની શક્યતા વિશે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. આ ઈમેલમાં જણાવ્યા પ્રમાણે આ હુમલાખોરો પેગાસસ જેવા જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે. આ સોફ્ટવેર તમારા ફોનને દૂરથી જ કંટ્રોલ કરીને તમારી ગુપ્ત માહિતી ચોરી શકે છે. ભારત પણ એ 98 દેશોમાં સામેલ છે, જેના યુઝર્સને એપલ દ્વારા આવા ચેતવણીના ઈમેલ મળ્યા છે. જો તમને પણ આવો ઈમેલ મળ્યો છે, તો ચિંતા કરશો નહીં, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. હવે આગળ વધતા પહેલા એ જાણી લો કે આવા હુમલાઓ સામાન્ય યુઝર્સને ટાર્ગેટ કરતા નથી. મોટાભાગે આ હુમલાઓ સરકારી અધિકારીઓ, પત્રકારો અને માનવ અધિકાર કાર્યકર્તાઓ જેવા હાઈપ્રોફાઇલ વ્યક્તિઓને ટાર્ગેટ કરે છે. પણ અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, પ્રિકોશન ઇઝ બેટર ધેન ફેલિયર. એટલે જ તમારા આઈફોનને આવા જાસૂસી મર્સનરી સ્પાયવેર હુમલાઓથી બચાવવા માટે કેટલાક પગલાં લઈ શકાય છે. પહેલું, હંમેશા તમારા આઈફોનને iOSના લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો. એપલ સતત સુરક્ષા અપડેટ્સ બહાર પાડે છે, જે તમારા આઈફોનને સંભવિત જોખમોથી બચાવે છે. બીજું, ફક્ત આઈફોનના એપ સ્ટોરમાંથી જ એપ્લિકેશનો ડાઉનલોડ કરો. થર્ડ પાર્ટી વેબસાઇટ્સ અથવા અનધિકૃત એપ સ્ટોર્સમાંથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવાનું ટાળો, કારણ કે તેઓ જાસૂસી સોફ્ટવેરથી તમારા આઈફોનમાં ઘૂસી શકે છે. છેલ્લે, અજાણી લિંક્સ અથવા ઇમેલ્સમાંથી ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળો. શંકાસ્પદ ઇમેલ્સને ડિલીટ કરી દો. આ સાવધાનીઓ તમને તમારા આઈફોનને જાસૂસી સોફ્ટવેરના સંભવિત હુમલાઓથી બચાવવામાં મદદ કરશે. આવી જ વિવિધ અને ઉપયોગી માહિતીઓ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો.